નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી 271 હુતાત્માનું તર્પણ કરાયું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિનવારસી લાશોનું વિના મૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વદ 14ને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં 271 લાશોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે. કેટલા વર્ષથી આ સંસ્થાને 24 વર્ષ કાર્યરત છે અને આ 24 વર્ષથી આ સંસ્થા બિનવાસી લાશોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ, 5મા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ લાવારીસ લાશોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સોશિયો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવાસી લાશોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર, હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા.